સન્માન કરવા માટેનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર GS મલિક, અમદાવાદ મેયર, અસારવા ધારાસભ્ય જોડાયા હતા. પોલીસની સી ટીમ દ્વારા સારા કાર્ય કરાયા હોય તેવા મહિલા પોલીસને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ એક ખાસ દિવસ છે જે સમગ્ર વિશ્વમાં ખૂબ જ ધામધૂમથી અને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. મહિલાઓની સિદ્ધિઓને માન આપવા માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025નો ધ્યેય માત્ર જાગૃતિ લાવવાનું નથી, પરંતુ નક્કર પરિવર્તન લાવવાનું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદ પોલીસ દ્વારા મહિલાઓનું સન્માન કરવા માટેનો કાર્યક્રમ થયો હતો, જેમાં પોલીસ કમિશનર GS મલિક, અમદાવાદ મેયર, અસારવા ધારાસભ્ય જોડાયા હતા. પોલીસની સી ટીમ દ્વારા સારા કાર્ય કરાયા હોય તેવા મહિલા પોલીસને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત મહિલા પોલીસ અને નર્સિંગ સ્ટાફને ભેટરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો અને મહિલા અધિકારીઓ પોતે મજબૂતાઈથી રહી શકે અને સોસાયટીમાં તેને સર્વ ગર્વથી કામ કરી શકે તેવું વાતાવરણ ઊભું કર્યું હતું. આમ સ્ત્રી એક શક્તિનું સ્વરૂપ છે અને સ્ત્રીને પોતાનામાં રહેલી શક્તિ જાણવી જરૂરી છે. ઘરમાં રહેતી ગૃહિણીથી લઈને મિલ મજૂરી કરતા તમામને હું આ મેસેજ આપું છું, એવું કાનન દેસાઈ ઝોન 4ના DCPએ જણાવ્યું હતું. पुलिस की जो शी टीम है उनके 4 जो शी टीम के मेंबर हैं उनको अच्छे से कामगिरी के लिए हमने अभी सर्टिफिकेट इश्यूज कर रहे हैं और जो नर्सिंग में भी जो अच्छे से पढ़ाई कर रहे हैं वो अच्छे से सर्व कर रहे हैं नर्सिंग स्टाफ में उनको भी हमने ट्रॉफी देके सम्मानित किया है. महिलाओं के लिए क्या संदेश होगा? यही कि महिला एक शक्ति का स्वरूप है, अपनी शक्ति को पहचाने, समाज को सशक्तिकरण बनाने के लिए अपना कंट्रीब्यूशन कीजिए. आप जिस डिपार्टमेंट में हैं, जिस घर में रह रही हैं, जिस कॉर्पोरेट कल्चर में काम कर रही हैं, अपना बेस्ट देके एक अच्छी सी और स्वस्थ सोसाइटी और स्वस्थ देश बनाने के लिए अपना कंट्रीब्यूट कीजिए. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દરેક સ્ત્રીને તેમના કામ, અધિકારો અને સમાનતા માટે પ્રોત્સાહન આપે છે. તે માટે અધિકારો અને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓમાં તેમની સફળતા અંગેની તેમની હિંમત પણ દર્શાવે છે.